જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ રાજીનામા મૂક્યા બાદ જૂનાગઢના મુખ્ય માર્ગો પર એક રોડ શોનું આયોજન થયું હતું, જેમાં વિવિધ સંગઠનો, વિવિધ સમાજના જ્ઞાતિજનો, આગેવાનો, વેપારીઓ તેમજ પોલીસ તંત્ર મોટી સંખ્યામાં જોડાયા અને એસપી હર્ષદ મહેતાના વિદાય સમારંભનો ભવ્ય કાર્યક્રમ રોડ શો યોજાયો હતો. અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા જ્યારથી જૂનાગઢ જિલ્લા એસપી તરીકે 2023માં મહેતા સાહેબે ઓગસ્ટ મહિનાથી હર્ષદ મહેતાએ પોતાના પદનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારથી છેલ્લા ઘણા સમયથી જ એસપીના રાજીનામાને લઈને જે ચર્ચા ચાલતી હતી, પણ એસપી હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે અને ગૃહ ત્યારે આજે જૂનાગઢ જિલ્લા મુખ્ય માર્ગો ઉપર તેમના વિદાય આપવામાં આવી હતી, જ્યારે રોડ શોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને હર્ષદ મહેતા છેલ્લા 2 વર્ષમાં દારૂ, જુગાર અને નશાના કારોબારને નાથવા તમામ જાતના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને જૂનાગઢ જિલ્લામાં CY2 નો ડ્રગ્સની ઝુંબેશ પણ ચલાવી હતી. અને આવા જ જાબાજ અધિકારી એ પણ જે જૂનાગઢ જિલ્લામાં યશસ્વી કામગીરી કરી છે, તેને લઈને આજે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ રાજીનામું મૂકતાની સાથે જ તેમના રોડ શોના કાર્યક્રમના થોડી ક્ષણો બાકી હતી ત્યાં જ જૂનાગઢના સહકારી બેંકના આગેવાન ડોલરભાઈ કોટેચા દ્વારા એસપીનું બહુમાન કરવામાં આવ્યું હતું. અને આ રોડ શોના કાર્યક્રમમાં જૂનાગઢના વિવિધ સંગઠનો તેમજ વિવિધ આગેવાનો, કાર્યકર્તાઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ વિવિધ વેપારીઓ, સંગઠનો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાતા વધુ વિગતો પણ આપતા જણાવવામાં આવ્યું હતું કે આધ્યાત્મિક શબ્દ આપણે ભારે વાપરીએ. માનવ સહ જીવન જીવીએ ને એનાથી મોટી આધ્યાત્મિકતા છે. બધાયનું આવે યાર વચ્ચે પોતે છે. તમે આગળ આવો એટલે મોર આવી, બાકી અમારે કોઈ નથી નડવું. હાલો આપણે બધા હાલતા રહ્યો પાછળ, એટલે 1 નંબર આવે. હાલો ઉભાની બધા આવી જાય. હાલો આવી જાઓ, બધા આવો. અહીંયા જો અહીંયા, હા બસ કોણ આવે તો મને ગોળાય છે ભાઈ, ધક્કા તો મારો માં એક ક્રોસ થાય છે, ક્રોસ પાછળ આવે.
સી ટીમનો ઓલો જમાનો શું છે? થોડોક વાહે અંદર બહુ ન જાતો. રાયજીનગર પરિવાર તથા એનો ભવ્ય વિદાય સમારોહ શ્રી રાયજીનગર પરિવાર તથા દાસારામ બિલ્ડર તરફથી શ્રી એસપી હર્ષદભાઈ મહેતાનું ભવ્ય વિદાય સમારોહ રાખેલ છે. રાયજીનગર પરિવારને હર્ષદભાઈ મહેતાએ 1 કલાકમાં ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલી 25 કર્યું છે. સીસીટીવી કેમેરાનું રાયજીનગર પરિવારને આપેલું છે. તે માટે એસપી હર્ષદભાઈ મહેતાનું ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. મહેતા સાહેબનું આજ વિદાય સમારંભ ભવ્ય વિદાય સમારંભ એસપી સાહેબ મહેતાનો ભવ્ય વિદાય સમારંભ શ્રી રાયજીનગર પરિવાર તથા દાસારામ બિલ્ડર તરફથી ભવ્ય વિદાય સમારંભ એસપી હર્ષદભાઈ મહેતાનું ખૂબ ખૂબ આભાર. એનો વિદાય સમારંભ રાખેલ છે. ભવ્ય વિદાય સમારંભ લોકરાજીના અને લોકોમાં જેમનું એક આગવું સ્થાન છે એવા સમગ્ર જુનાગઢ જેને કોઈ ગૌરવ લઈ શકે એવા જુનાગઢના એસપી શ્રી હર્ષદ મહેતા સાહેબનું આજે ભવ્ય વિદાય સમારંભ યોજવા જઈ રહ્યું છે. તો શ્રી રાયજી તેમજ જૂનાગઢના જાણીતા ડૉક્ટર શ્રી ગઢવી સાહેબ, અરવિંદભાઈ દાસારામ કે જે દાસારામ બિલ્ડર્સના માલિક છે, આ તમામ મહાનુભાવો તથા મહેમાનો તરફથી તો શ્રી રાયજીનગર પરિવાર તથા દાસારામ બિલ્ડર તથા જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક અને રન ફોર યુનિટી જૂનાગઢમાં પહેલી વાર રન ફોર યુનિટી ચાલુ કરનાર શ્રી એસપી હર્ષદભાઈ મહેતા પહેલા એવા અધિકારી છે જે રન ફોર યુનિટી
દોઢેક વર્ષ સુધી કે 2 વર્ષ સુધી એસપી તરીકે હર્ષિત મહેતા સાહેબે કામગીરી કરી છે ત્યારે ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશ ઉપાડી છે અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડીને ઘણા પરિવારો બરબાદ થતા હતા, યુવાનો બરબાદ થતા હતા, તેની જિંદગી બચાવી છે. આવા મહેતા સાહેબ જૂનાગઢને મળ્યા એ જૂનાગઢનું ભાગ્ય હતું. પણ નુકસાન પણ એટલું થયું છે કે સારી તક એસપી સાહેબ જ્યારે રાજીનામું આપી પોતાના વખતમાં જાય છે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે જૂનાગઢને ખોટ ગઈ છે. માનનીય શ્રી એસપી હર્ષદ સાહેબ આજે વિદાય લઈ છે ત્યારે આપણે જોયું છે કભી ખુશી કભી ગમ. તો આપણા માટે જૂનાગઢ માટે ગમ છે ને સાહેબના માટે ખુશી છે, કારણ કે એની હોત એનો કંઈ નિર્ણય લીધો હશે તો સમજી વિચારી લીધો હશે. સાહેબ અહીંયા રહ્યા એ દરમિયાન એની જે કામગીરી કરી છે એ કાયદો જે કાયદાનું પાલન હોય બરાબર છે એ રીતના લોકોને કાયદાનું પાલન કરાવ્યું છે. તેમજ અલગ અલગ બધી સંસ્થાઓ જે જોડાય બરાબર છે. સાહેબે હર હંમેશા જ્યારે સાહેબને સારા કામ માટે કીધા છે ત્યારે હર હંમેશા સાહેબ આવ્યા છે. સાહેબે જે ડ્રગ્સ મુક્તિ માટેનું જે જૂનાગઢમાં કામ કર્યું છે એ સરાહનીય છે. સાહેબનો ખૂબ એમાં આભાર માનીએ છીએ. એવા તો ઘણાય કામો કર્યા છે સાહેબે, કે મેરેથોન કર્યો છે, સાયકલિંગ સ્પર્ધા કરી છે, હેપી સ્ટ્રીટ કરી છે, માનવતાના બાઇક કર્યા છે. એવા ઘણાય કામ એવા છે ટૂંકા સમયમાં સાહેબે મોટા કામ કરી ગયા છે. તો આ તકે આપણે સાહેબને સ્વાસ્થ્ય સારું રહે, સાહેબનું આયુષ સારું રહે અને લોંગ લાઈફ સાહેબ એની જીવનનો આનંદ માણે છે એવો દાસારામ બિલ્ડર વતી અને જૂનાગઢ પરિવાર વતી તેમજ અમારા ગઢવી સાહેબ હારે છે. એટલે સાહેબ આપણે સાયકલિંગ ગ્રુપ વતી અમે પણ શુભકામના પાઠવીએ સાહેબ. પોલીસ પ્રજાનો મિત્ર આ સૂત્ર કરતાં પણ વિશેષ આગળ વધી અને જૂનાગઢના એસપી શ્રી હર્ષદભાઈ મહેતાએ જૂનાગઢની પ્રજા એ પોલીસ પરિવાર એને સમગ્રને પોતાનો પરિવાર માની અને જે માનવીય કામગીરી કરી છે અને ખાસ કરીને નાના બાળકોથી લઈ અને કોલેજના સ્ટુડન્ટ માટે જૂનાગઢની અંદર ડ્રગ અવેરનેસ, હેલ્થ અવેરનેસ આવી જે પ્રવૃત્તિઓ કરી છે એના માટે અને સામાજિક રીતે જોઈએ તો વ્યાજથી જે લોકો ત્રસ્ત હતા અને વ્યાજના ભરવાને કારણે જે લોકો ભયભીત હતા, સુસાઇડ કરતા હતા, એવા લોકોની વહારે જઈને પણ વ્યાજખોર સામે એમને જંગ ઉપાડેલો હતો. આ સિવાય ઘણી બધી એવી બાબતો છે કે જૂનાગઢની અંદર હર્ષદ મહેતા સાહેબ એસપી છે એટલે જૂનાગઢની અંદર ઓટોમેટિક એના નામથી પણ ક્રાઇમ કંટ્રોલ થઈ ગયો હતો. આવા એસપી જૂનાગઢને મળવા મુશ્કેલ છે અને એમને જે ટૂંકા ગાળાની અંદર આવી ભવ્ય કામગીરી કરી છે એ જૂનાગઢના તમામ લોકોના હૃદયમાં એ કાયમ માટે રહેશે. આવી રીતે ચાલુ સર્વિસે VRS લેવું એ પણ એક અડગ નિર્ણય અને ખૂબ સારી વાત કહેવાય. તો એના માટે સર્વે પ્રજા વતી, જૂનાગઢ જિલ્લાના સર્વે વિદ્યાર્થીઓ વતી, રાયજીનગર વતી જેટલી સમય છે અને આજે સમગ્ર જૂનાગઢ, રાયજીનગર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, પ્રેમાનંદ સ્કૂલ તથા સમગ્ર જૂનાગઢ ભારે હૈયે એસપી સાહેબને વિદાય આપે છે.
હા એ જ છે. ટૂંકું પડે તો ઘરેથી મોટું લઈ આવી દઉં. કેમ આવી છે? ક્યાં પૂછ્યા? પેલા જીપમાં નથી? ના ના તે તો ખરી. એ તો જીપમાંથી ક્યાં વયા ગયા? પાછળ હોય ચાલુ રાખને. ભાઈ ઉતારે હેઠ ઉતાર. પાછળ હોય ગયા ઝંડો લઈને. અરે બા પાછળ હોય ગયા. મારે લેવાનું હોય અમને આવે વચ્ચે. નીચો આ નીચો રાખ ઝંડો નીચો રાખ. Thank you.
જુનાગઢના બાપુજી સાહેબનો ફોટો આવતો મોબાઈલ સુનિલભાઈ છે તો બધા છે સુનિલભાઈ ના ઘરે લઈ લેજે ચિંતા ન કર.
આમ લાઈનમાં એમનું અભિવાદન એમનું સ્વાગત કરીએ. આપણે બધા જ જોરદાર તાળીઓથી શ્રી મહેતા સાહેબનું સ્વાગત કરીશું. પાછળ વડીલ પાછળ આવી જાઓ. ગ્રાઉન્ડમાં જેટલા વ્યક્તિ ઉપસ્થિત છે તે તમામને વિનંતી કરીએ છીએ કે તેઓ અહીં જે ખુરશીઓમાં આપણે બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. કાર્યક્રમની અંદર આપણને કોઈ પણ પ્રકારની દુવિધા ન આવે. ગ્રાઉન્ડમાં ઉભેલા તમામ આમંત્રિતોને નમ્ર વિનંતી છે કે તમામ મહેમાનો ખુરશી પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તો સૌ પ્રથમ આપણે નિહાળીએ છીએ એકને તેમની કારકિર્દીની જે કાંઈ વિગત છે તેનાથી આપ સૌ ઉજાગર. જૂનાગઢના એક મોટા ગજાના કવિ શ્રી મનોજ ખંડેરિયાના શબ્દોમાં કહીએ તો, કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું, કહો આથી. કાનકડેવા ગામ ગરમલીમાંથી આવું છું.
તેવી જોવા મળે છે. પણ તેમાં માઇલસ્ટોન હોય તો રાજકોટ જ્યારે એસસીપી તરીકે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે રાજકોટની અંદર એક સ્ટોન કિલરનો જબરદસ્ત ઉપદ્રવ હતો અને આ ઉપદ્રવને શ્રી મહેતા સાહેબે બહુ જ કુશળતાથી અને ખૂબ જ સરસ રીતે આ ગુનેગારને પકડી અને તેને યોગ્ય સજા કરવામાં સાંભળ્યું કે જૂનાગઢની અંદર પણ તેમની કાર્યવાહી અનેક નોંધપાત્ર પ્રગતિકારક હતી અને જેનો જૂનાગઢની જનતાને પુષ્કળ લાભ મળ્યો છે. આ કલાક થાય વિશ્વ હિન્દુ પરિષદ વાળા એના કલાક થાય એના ફટા પડાવો 400 ફટા પડ્યા છે ભાઈ તમારા 400 ફટા ખાલી કરતો જ્યારે એ ઉભા થાય. જૂનાગઢ શહેરની જનતાની આ અદ્ભુત લાગણી આપણે બધા સ્વાગત કરે. મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ જિલ્લા વન વિભાગ અધિકારી શ્રી જોશી સાહેબ આપણી વચ્ચે. અધિક નિવાસી કલેક્ટર સાહેબ શ્રી ચૌધરી સાહેબ અને પ્રાંત અધિકારી જૂનાગઢ સન્માન કરશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ ગીતાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમને હું વિનંતી કરીશ. સન્માનના આ કાર્યક્રમના હર્ષદ મહેતા સાહેબ. ખૂબ ખૂબ પુષ્પોછિત સ્વાગત કરતા હોઈએ છીએ. એમ જ તો કોઈ માનવી પુષ્પિત થોડો થયો હશે. પંકજ વઘારિયાના આ શબ્દો કે આટલી સુવાસ અને અવિસ્મરણીય મહેક ફેલાવી આપણા સૌના હૃદયની અંદર એક વિશેષ ઉપસ્થિતિ ધરાવનાર શ્રી. ત્યાર પછી જૂનાગઢ કલેક્ટર શ્રી રાણા વસિયા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે કેસરી દૈનિકના શ્રી સુનિલ નાવાણી. આમંત્રિત કરું છું સુનિલભાઈને કલેક્ટર સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે. ત્યાર પછી અરવિંદ દાસારામને હું વિનંતી કરીશ કે તેઓ પણ અત્રે ઉપસ્થિત થાય. સ્વાગત કરશે અરવિંદ દાસારામ. ત્યાર પછી જિલ્લા વિકાસ હરેશભાઈનું સ્વાગત કરવા માટે જો સાયન્સ ભટ્ટ આરપી સાહેબને. મિત્રો કાર્યક્રમની અંદર આપણે એટલા માટે ઉતાવળ કરી રહ્યા છીએ કે આપણે બધા જ જાણીએ છીએ કે આ કાર્યક્રમ પર આરએસસી પ્રિન્સિપાલ બાઉદ્દીન આર્ટ્સ કોલેજના શ્રી વાજા સાહેબને આમંત્રિત કરું છું. હેલો બિલ્ડર. પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેનનું સન્માન પૂર્વ મેયર શ્રીમતી આધ્યાબેન મજમુદાર કરશે. કોઈક તો બન્યું છે મુજ હૈયાનો સારથી, કોઈક તો બન્યું છે મુજ હૈયાનો સારથી, અમસ્તી કઈ નથી.
ત્યાર પછી હું કાળુભાઈ સુખવાણીને પણ વિનંતી કરીશ. અરવિંદ આસારામ. પરિશ્રમ के पसीने से जब सफलता की फसल. अनिल राणावसिया साहेब, कलेक्टर श्री जूनागढ़. ત્યાર પછી किसी एक से नहीं पूरे जमाने से बधाई है. અભિગમ ધરાવતી એક સુંદર મજાની આ વિડીયો ક્લિપ આપણા સૌએ બેસીને નિહાળવાની છે. આપણે બધાની વચ્ચે એક સુંદર મજા સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે. તેઓના વિદાય સમારંભ ઉપર અત્રે મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, જૂનાગઢના આગેવાનશ્રીઓ, જૂનાગઢની જનતાઓ, પત્રકાર મિત્રો, શિક્ષણ સંસ્થાના આગેવાનશ્રીઓ, સર્વેનો હું જૂનાગઢ જિલ્લા પોલીસ વતી સ્વાગત કરું છું. પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ 1 જૂન 2023થી જૂનાગઢ ખાતે ફરજ પર હાજર થયા છે. તેઓ 2011ની બેચના ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે સિલેક્ટ થયેલા છે. અગાઉ પણ તેઓ શિક્ષક તરીકેની ફરજ બજાવેલી છે. અને જૂનાગઢ સર આવ્યા એના પછી સતત સાહેબની જે પોલીસનું જે મુદ્રાલેખ છે કે સેવા, સુરક્ષા અને શાંતિ, તો એના માટે પોલીસ અધિક્ષક એકદમ કટિબદ્ધ હતા. અને પોલીસનું મોરલ પણ ઘણું સારું અપ કરેલું છે. અને કોઈ પણ બનાવ બને અને પછી જો પોલીસની કાર્યવાહી થાય એના કરતાં પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એને મુદ્રાલેખ બનાવી અને કોઈ પણ બનાવ બને જ નહીં, અથવા જો બની ગયો તો તાત્કાલિક કંટ્રોલમાં આવી જાય તેને લક્ષીને તમામ અમને સૂચના આપેલી. જૂનાગઢ જિલ્લા પોલીસ એમની સૂચનાનું અમલ અક્ષરશઃ કરી અને તમામ કાયદોની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે જાળવી છે. પોલીસ સરે પોતાના પોલીસના જે ફરજ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિ પણ સરે ઘણી કરેલી છે. જેમાં દાદા દાદીના દોસ્તની જે કામગીરી એમણે ખૂબ જ સરસ કરી છે કે જેમાં જે વડીલો છે કે જેમના કોઈ સંતાનો નિસંતાન છે અથવા તેમનું કોઈ દેખરેખવાળું નથી, તો તમામની પણ ગુજરાત પોલીસના જે જૂનાગઢ પોલીસના જે સી ટીમના જે પોલીસ કર્મચારીઓ છે, થાણાધિકારીઓ છે, તેમની પાસે દાદા દાદીની મુલાકાતો કરાવી, તેમની શું જરૂરિયાતો છે તે પણ તેમને પૂર્ણ કરાવી છે. તે જ રીતે અગાઉ સર જ્યારે બોટાદમાં એસપી તરીકે હતા ત્યારે પણ 100 એવા દાદા દાદી હતા જે વૃદ્ધ કે જેઓને રહેવા જમવાની તમામ સગવડ આજની તારીખમાં પણ સેવાકીય પ્રવૃત્તિથી સર ચાલે જ છે. તે ઉપરાંત સર જ્યારે અવારનવાર દિવ્યાંગ, વિકલાંગ લોકોની પણ સર મુલાકાત લેતા, જિલ્લા પોલીસને પણ એ બાજુ માનવતાની રીતે જોવાની એમણે નજર આપી છે, જેને કારણે જૂનાગઢ જિલ્લા પોલીસ પણ સતત તેઓની સાર સંભાળ રાખતી. અને હજુ પણ સરને ખાતરી આપું છું કે આપની જે દિશા સૂચન છે, આપની ગાઈડલાઈન છે, માર્ગદર્શન છે, એનું પણ જૂનાગઢ પોલીસ પૂરું અક્ષરશઃ પાલન કરશે એવી અવસર હું આપને ખાતરી આપું છું. એ જ રીતે જૂનાગઢ તેમજ માંગરોળ ખાતે લોક ભાગીદારીથી સરે માનવતાની મહેક નામની એક દુકાન ચાલુ કરી છે કે જેને કારણે જે ગરીબો છે કે જે માંગી નથી શકતા તો એમને પોતાની જરૂરિયાતની વસ્તુ લઈ શકે. એ જ રીતે જેમની પાસે વધારાની વસ્તુ છે ત્યાં આપી છે. એટલે બધાની એક જેઓને શરમ છે કે સંકોચ છે એ નડે નહીં અને પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે. એ ખૂબ જ માનવતાની મહેકનું ખૂબ જ સુંદર સરે પણ કાર્ય કર્યું છે. એ જ રીતે સરે ડ્રગ્સ અવેરનેસ માટે રન ફોર જૂનાગઢ તેમજ સાયક્લોથોન તેમજ નાના બાળકો માટે હેપી સ્ટ્રીટનું પણ આયોજન કરવામાં આવેલું. તેમાં જુદી જુદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા કરાવેલી. સૌથી પહેલાં જ્યારે સાહેબ અહીંયા હાજર થયા ત્યારે તમને બધાને ખબર છે કે આપણે આ જે જગ્યાએ બેઠા છે ત્યાં અહીંથી રેલવે જાય છે અને આવા કેટલાય ફાટક આપણા જૂનાગઢ સિટીમાં છે. તો જ્યારે રેલવે આવતી તો ફાટક બંધ થઈ જાય એટલે બધા જ બે બાજુવાળા વ્હીકલવાળા છે એ બધા જામી પડે અને જેવું ખુલે એટલે બધાને ઉતાવળ હોય કે ત્યાંથી વહેલા નીકળી જાય. મને યાદ છે મહેતા સાહેબે એ બાબતમાં પોતે પહેલાં ફિલ્ડ વિઝિટ કરી અને આખા સિટીમાં બહુ સુંદર વ્યવસ્થા કરી કે ભાઈ જે પોતે જવાવાળી લેન છે એમાં આવવાવાળી લેનમાં એ લોકો ભરે અને એટલું સ્મૂથલી આખું એમને એ જગ્યાને
ટ્રાન્ઝિશન કરી છે એ એમની સૂઝબૂઝ બતાવે છે અને એના માટે ખૂબ ખૂબ અભિનંદન એમને. આ એક એવા અધિકારી છે કે જે ફિલ્ડ પર પહોંચી જાય, કોઈ પણ પ્રશ્ન હોય, રાતે 12 વાગ્યા હોય કે 2 વાગ્યા હોય, કોઈ ઘટના બને એટલે મહેતા સાહેબ ફિલ્ડ ઉપર હોય. ઘણા એમના નીચેનો સ્ટાફ કહેતો છે સાહેબ અમારે પર છોડ દો, પણ કે ના ભાઈ હું આવું જ ત્યાં. અને સાહેબ પોતે પહોંચી અને પ્રશ્નનું નિરાકરણ કરે. જ્યારે અધિકારી પોતે જ્યારે ફિલ્ડ ઉપર જાય ને ત્યારે ઘણી બધી બાબતોથી એને સમજી શકે છે, જાણી શકે છે અને એનું સોલ્યુશન લાવી શકે છે. અધિકારી માટે અમારા માટે ખૂબ અગત્યનું હોય છે પ્રજા સાથેનો સંવાદ. અત્યાર સુધી મારી 10 વર્ષની કરિયર થઈ, મહેતા સાહેબની લગભગ 14 વર્ષની થઈ હશે, પણ પ્રજા સાથે આટલું સુમેળ ભર્યું સંવાદ કોઈ સાધી શક્યું હોય એવું મારા મગજમાં જો હવે કોઈની ઇમેજ હશે તો મહેતા સાહેબ છે. પ્રજાની સાથે કેવી રીતે ભળી જવું, કારણ કે જ્યારે અધિકારી આવે તો ઘણી બધી બાબતોથી અજાણ હોય અને પ્રજાની વચ્ચે જવું કોઈ પણ પ્રશ્ન હોય. હું તમને એક ઉદાહરણ આપું. ગયા વર્ષે લીલી પરિક્રમા અને એમાં નળ પાણી ઘોડી ઉપર સૌથી વધારે ટ્રાફિક થાય. બધા જ એ ચઢાણ ચડીને ગયા હોય એટલે એ જગ્યાએ એમને થાક ખાવો, પાણી પીવું. ગયા વર્ષે ખૂબ ભીડ થઈ ગઈ હતી ત્યાં. મહેતા સાહેબ પોતે ત્યાં હતા. મને કહે સાહેબ મારા જિંદગીમાં જે ગાળો નથી ખાધી એટલી મેં ખાધી. તો મેં પૂછ્યું કે સાહેબ કેમ આવું થયું, આપણે ત્યાં વ્યવસ્થા કરી, પણ કે સાહેબ એમાં આટલા પ્રશ્નો થોડા હતા અને તરત એમના સૂચન મેં લીધું અને આ વર્ષે એમના સૂચનથી અમે અમલવારી કરી. આ વખતે એવો કોઈ પ્રશ્ન આવ્યો નથી. તે બદલ પણ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું મહેતા સાહેબ. તે પોતે ત્યાં ઉભા રહ્યા અને આ પ્રશ્નનું નિરાકરણ આવતા રહ્યા. આટલી મોટી જનમેદની જે આજે આવી છે મને ખરેખર સુખદ આશ્ચર્ય છે. નહીંતર પોલીસવાળા બોલાવે લોકો આવે તો દૂર ભાગે. તો ભાઈ પોલીસવાળાને ત્યાં નથી જવું ભાઈ, એ ક્યાંક પકડીને ક્યાંક 2 સ્ટેટમેન્ટ લખાઈ દેશે કે પૂરી દેશે. પણ સ્વયંભૂ આટલા મોટા સંખ્યામાં લોકો અહીંયા આવે એ બતાવે છે કે મહેતા સાહેબની એમની જે છાપ છે, લોકો માટેની જે સેવા છે એનું ઋણ ચૂકવવા માટે આજે આ જુનાગઢની જનતા ઉમટી પડી છે. દરેકના હૈયામાં છે કે મહેતા સાહેબને મળીએ, એમને શુભકામનાઓ આપીએ. સાંજના આ પ્રોગ્રામમાં આપણે જોયું કે ભાઈ સૂરજ ઢળ્યો. મહેતા સાહેબના ભલે કરિયરનો કદાચ આજે સમાપ્તિ થઈ, પણ જેમ સૂરજ ડૂબે તો બીજા દિવસે ઉગે છે એમ મહેતા સાહેબનો હવેની નવી આખી પર્સનાલિટીનો કાલથી નવો સૂરજ ઉગવા છે અને એ નવા સૂરજમાં મહેતા સાહેબ ખૂબ ચમકે. જ્યાં ઠંડી વધારે પડતી હોય ત્યાં ગરમી આવે, જ્યાં અંધારું હોય ત્યાં પ્રકાશ આપે, એવા સૂરજ બને અને દુનિયામાં નામ રોશન કરે. જુનાગઢની આ જનતા, જુનાગઢના તમામ અધિકારી હંમેશા એમના ઋણી રહેશે. એમની સાથેનો અમારો 1.5 વર્ષનો જે આ ટેન્યુર હતો ખૂબ સારો વીત્યો. ઘણી બધી અમારા એમની સાથેની મેમરી છે જેને અમે વાગોળતા રહીશું. જેમ હમણાં ઠક્કર સાહેબે કીધું કે દાદા દાદીના પ્રોગ્રામ હોય, સાવજ જેવી એપ હોય, તો ઓછા પોલીસ અધિકારીઓમાં આવી સંવેદના હોય છે. પોલીસ એટલે શું? હાથમાં દંડો, વર્દી અને કડકાઈ. પણ એ કડકાઈની સાથે સાથે અંદરના એના માયલામાં એમ કહેવાય, તમારી લોકલ બોલીમાં બોલું તો, કે એક સંવેદના હોય એવો માણસ આપણને જૂજ મળે. તો એમના મા બાપને પણ હું અભિનંદન આપું છું કે આવો પુત્ર તમારા ઘરે અવતર્યો કે જેને તમારું નામ રોશન કર્યું, જુનાગઢનું નામ રોશન કર્યું અને સમગ્ર તમારી પેઢીનું નામ રોશન કર્યું. ફરીથી મહેતા સાહેબને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આગામી સમયમાં પણ આપણે ચોક્કસ સંપર્કમાં રહીશું. તમારા અનુભવોનો પણ અમે લાભ લેતા રહીશું. આજે સમગ્ર વહીવટી તંત્ર તરફથી અને જુનાગઢની જનતા તરફથી તમારો આભાર માનું છું અને સાથે સાથે રાજ્ય સરકાર તરફથી પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપની આ 14 વર્ષની સેવા જે છે એને ઘણા પરિવર્તન લાવ્યા છે અને આગામી સમયમાં પણ આપ પોતાના પર્સનલ લાઈફથી પણ ઘણાના જીવનમાં ઉજાસ પાથરશો એવી મારી શુભકામનાઓ છે. ધન્યવાદ. માનનીય કલેક્ટર સાહેબ,
માનનીય કમિશનર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ, માનનીય એડિશનલ ભૂતપૂર્વ મેયર શ્રી ગીતાબેન, મારા પરિવારજનો, આપ ઋણ ઊભું કર્યું છે. મારા પોલીસ પરિવારના જે અધિકારી છે, કર્મચારીઓ છે, અને પત્રકાર મિત્રો અને જૂનાગઢના તમામ સમાજ અને ધર્મના જ્ઞાતિના આગેવાનશ્રીઓ, શ્રેષ્ઠીઓ, હું આપ સૌને વંદન કરું છું. જૂનાગઢના 1.5 વર્ષના કાર્યકાળમાં મને આપ સૌનો જે પ્રેમ મળ્યો છે એ પ્રેમ મને મારી જે સેવા અને સુરક્ષાની જે ફરજ છે એ ફરજને મજબૂતાઈથી અને સંવેદનશીલતાથી કરવા માટેનું બળ પૂરું પાડ્યું છે. મારા પોલીસની જે ટીમ છે એ ટીમ જે રીતે કામ કર્યું છે 1.5 વર્ષમાં એનો હું સંપૂર્ણ શ્રેય આ જિલ્લાના તમામ પોલીસની ટીમને આપું છું. જૂનાગઢના 1.5 વર્ષના જે કંઈ સફળતાઓ છે એમાં મારા આદરણીય સિનિયર અધિકારીશ્રીઓ કે જેમને માનનીય આઈજી સાહેબ, માનનીય ડીજીપી સાહેબ, માનનીય સરકારશ્રીએ જ્યારે જ્યારે અમારે જરૂર હોય ત્યારે સહાય કરી છે, જ્યારે જ્યારે મદદ કરી છે, માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત સૌથી વધારે વિશેષ હું આભાર માનીશ જૂનાગઢના તમામ રાજકીય લોકોનો, તમામ સામાજિક અને જ્ઞાતિના આગેવાનશ્રીઓનો, તમામ ધાર્મિક વડાઓ, તમામ ધર્મ અને સંપ્રદાયના લોકો કે જેમણે પોલીસને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સારી કામગીરી કરવા માટે ક્યાંક પ્રોત્સાહિત કર્યા છે, ક્યાંક પોલીસ દ્વારા નાની મોટી ભૂલો પણ થઈ છે અમારી ટીમ દ્વારા, અને એ ટીમના નેતૃત્વ કરવામાં વ્યક્તિગત હશે પોલીસની નહીં હોય એ હું સ્વીકારું છું. આમ છતાં મારે કેટલીક વાત જે જૂનાગઢની પ્રજા તરફથી જે પ્રેમ મળ્યો છે ને જે જૂનાગઢનું પોલીસિંગ છે એમાં 4-5 મુદ્દાઓ જે અગત્યના છે મેં આપની સમક્ષ મૂકવા છે. સૌથી પહેલું પોલીસિંગનું એક સૂત્ર છેલ્લા 14 વર્ષમાં મેં જે અપનાવ્યું હતું એ માત્ર જૂનાગઢ જિલ્લામાં જ નહીં પરંતુ અગાઉના પણ મારા જે તમામ કાર્યકાળમાં, જેમાં ખાસ કરીને લો એન્ફોર્સમેન્ટ વિથ હ્યુમેનિટી, માનવીય અભિગમ સાથે કાયદાનું ચુસ્ત અમલીકરણ. મને આનંદ છે કે જૂનાગઢ પોલીસની ટીમે આ બંને કામ કર્યા છે. માનવીય અભિગમ સાથે પણ કામ કર્યું છે અને કાયદાનું ચુસ્ત અમલીકરણ જ્યાં કરાવવાનું હતું ત્યાં બિલકુલ કરાવડાવ્યું છે. અને એના કારણે અમે પ્રજાને, બાળકોને, આ જિલ્લાની મહિલાઓને વધારે સુરક્ષા આપી શક્યા, આ જિલ્લાના સિનિયર સિટીઝનને વધારે સલામતી આપી શક્યા, આ જિલ્લાના જે ભોગ બનનાર હતા, જે નિર્દોષ લોકો હતા, જે ફરિયાદીઓ હતા, એમને અમે વધુમાં વધુ સલામતી આપી શક્યા, એમને મદદ કરી શક્યા. એમનું કારણ એ હતું કે માનવી અભિગમ સાથે કાયદાનું ચુસ્ત અમલીકરણ, લો એન્ફોર્સમેન્ટ વિથ હ્યુમેનિટી, આ જે સૂત્ર છે એ સૂત્ર સાથે જૂનાગઢ પોલીસ ટીમે આ 1.5 વર્ષમાં કામ કર્યું છે. મને 3-4 જે અગત્યના બંદોબસ્ત જૂનાગઢ જિલ્લાના હોય છે ખાસ મારે ઉલ્લેખ કરવો જોઈએ. અહીંયા માનનીય જોશી સાહેબ ઉપસ્થિત છે. ફોરેસ્ટ વિભાગ સાથે પણ પોલીસ અને ફોરેસ્ટ વિભાગે જે તાલ મિલાવ્યો એના કારણે અંતરિયાળ વિસ્તારમાં નાનકડી એવી કેડીમાં ટેકરી ઉપર એ નળપાણીની ઘોડી હોય, માળવેલાની ઘોડી હોય, ત્યાં પોલીસના જવાનોએ બાકીના તમામ વહીવટી તંત્ર સાથે ટીમમાં કામ કરીને જ્યારે જ્યારે માનવીય જરૂરિયાત હોય, કદાચ પોલીસે ક્યાંક કડકાઈ કરી હશે, દાખલા તરીકે આપને એમ થાય કે પોલીસે રોડ બ્લોક કર્યા, પોલીસે ટ્રાફિકમાં અહીંથી રસ્તાઓ ડાયવર્ટ કર્યા, પણ લાખોની જનમેદની જ્યારે આવતી હોય ત્યારે એ જનમેદનીની સુરક્ષા માટે જે કંઈ કર્યું હશે એ પોલીસે વિચાર્યું છે કે લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે, લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે
ગુનાહિત માનસ ધરાવનારા લોકો વિરુદ્ધ કડક તરીકે મેં અહીંયા રન ફોર જુનાગઢનું એક આહવાન કર્યું. મને યાદ છે કે જુનાગઢ જિલ્લાની કોઈ જ્ઞાતિ એવી બાકી નહોતી કે આ ઇવેન્ટમાં એમણે ભાગીદારી નહોતી નોંધાવી. કોઈ ધર્મના, કોઈ સંપ્રદાયના એવા આગેવાનો નહોતા કે એ સમાજના લોકો નહોતા કે આ ઇવેન્ટમાં ભાગીદારી નહોતી નોંધાવી. તમામ શૈક્ષણિક સંસ્થાઓ એમાં ભાગીદારી કરી અને બધાએ આ આહવાનને ઉપાડ્યું. માન્ય સરકારશ્રીનું પણ આ એક ખૂબ જ ચિંતાનો વિષય છે અને એમની પ્રાયોરિટી છે કે યુવાનોને ડ્રગ્સથી કેવી રીતે બચાવી શકાય, એના માટે પોલીસ કાયદાકીય રીતે કડકાઈ કરે, સાથે સાથે લોકોના જાગૃત બને. અને એ જાગૃતિના કારણે પોલીસની સક્રિયતા અને પ્રજાની સજાગતા આ બંનેનો સમન્વય થાય. સજ્જનોની સક્રિયતા એ દુર્જનોને નિષ્ક્રિય થવા માટે મજબૂર કરે છે અને સજ્જનોની નિષ્ક્રિયતા એ દુર્જનોને સક્રિય થવા માટેનું બળ પૂરું પાડે છે. આ સિદ્ધાંત ઉપર જુનાગઢ પોલીસે છેલ્લા 1.5 વર્ષમાં કાર્ય કર્યું છે. જુનાગઢ જિલ્લાના તમામ સજ્જનોને, તમામ સારા લોકોને સાથે રાખ્યા છે અને તમામ જે કંઈ નેગેટિવિટી, તમામ જે અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા, જે ગુનાહિત માનસ ધરાવનારા લોકો વિરુદ્ધ કાયદાકીય કડકાઈ કરવામાં જુનાગઢ પોલીસે ક્યાંય કચાશ છોડી નથી. એનો મને ખૂબ આનંદ છે. સાથે સાથે જુનાગઢ પોલીસે જે રીતે કામ કર્યું ત્યારે વારંવાર મારી એમને એક શીખ હોય છે. પોલીસ મને, મારા ડીવાયએસપી વગેરે કહેતા હોય કે સાહેબ તમારું બ્રીફિંગ બહુ લાંબુ ચાલે, 1.5 કલાક સુધી હું બ્રીફિંગ કરું. હું એમને વારંવાર કહું કે કોઈ પણ સમાજમાં 1% વધારે નબળા લોકો હોતા નથી, 99% લોકો સારા હોય છે. પોલીસનું વર્તન 1% માટે અલગ હોવું જોઈએ અને 99% લોકો માટે અલગ હોવું જોઈએ. આ સૂત્ર સાથે છેલ્લા 1.5 વર્ષમાં જુનાગઢ પોલીસે કામ કર્યું છે અને એટલા માટે અમારો હેતુ માત્ર ને માત્ર જુનાગઢ પોલીસે 1% વિરુદ્ધ કડકાઈ કરી છે. 99% લોકો સાથે સુમેળ સાથે એમને મદદરૂપ થયા છે. ક્યાંક ને ક્યાંક એમનો પ્રેમના અમે ભાગીદાર થયા છીએ અને એના કારણે આપ સૌનો જે પ્રેમ મળ્યો છે, લાગણી મળી છે, આપના તરફથી જે જુનાગઢ પોલીસને જે પ્રોત્સાહન મળ્યું છે, મારા આ કાર્યકાળને આપે જે રીતે બિરદાવ્યો છે એ માટે હું આપ સૌનો ઋણી છું. મારા છેલ્લા 14 વર્ષના પોલીસ વિભાગના કાર્યકાળમાં જેટલો જ મને અગાઉના 12 વર્ષના શિક્ષણના કાર્યકાળ હતો એવું જ મને ખૂબ જ પૂર્ણ સંતોષ સાથે આજે હું આ તબક્કે માનનીય ગુજરાત સરકારના તમામ પદાધિકારીશ્રીઓએ જે મને સહયોગ આપ્યો છે, મને સાથ આપ્યો છે, મને પ્રોત્સાહન આપ્યું છે, પ્રજાના કામ કરવા માટે મને સરકારે ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને એ પ્રોત્સાહનના કારણે હું જ્યાં જ્યાં જે વિભાગમાં ગયો, જે જિલ્લાઓમાં મેં કામ કર્યું, ત્યાં હું મુક્ત રીતે પ્રજાને જ્યાં જ્યાં મારી પાસે જે પ્રશ્ન આવ્યા તેમાં હું તટસ્થ રીતે એમને ન્યાય કરવા માટે મહદઅંશે સફળ રહ્યો છું. એના માટે માનનીય ગુજરાત સરકારના તમામનો હું ખૂબ આભાર અને હું ઋણી રહીશ. મારા સિનિયર અધિકારીશ્રીઓનો અને મારી પોલીસની ટીમનો હું ખૂબ ખૂબ ઋણી રહીશ. મારે આ તબક્કે મારા માતા પિતાશ્રી, મારા પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે, એમણે મને આને લાયક બનાવ્યો. કારણ કે હું સાવ ગામડામાંથી આવું છું. હું બાળકોની, યુવાનોને કહેતો હોઉં છું કે હું ધૂળી શાળામાં ભણ્યો છું, જ્યાં ટાઇલ્સ પણ નહોતી. ઘરેથી દફતરમાં આસન લઈને અને પ્રાથમિક શાળામાં એમાં શિક્ષણ મેળવ્યું છે. હાઈસ્કૂલના શિક્ષણ માટે મેં 5 કિલોમીટર સુધી સાયકલ ઉપર જઈને કર્યું છે. એમ છતાં મને જ્યારે મને મદદ કરી છે, આ સમાજનું મારું ઋણ છે મારા ઉપર અને એ ઋણ મેં આ 14 વર્ષ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે. જુનાગઢ જિલ્લાની જનતાએ પણ, એ તમામ સમાજ હોય, નવરાત્રિના તહેવારો એવા નહીં હોય કે હું કોઈ જ્ઞાતિની નવરાત્રિમાં નહીં ગયો એવો ક્યારેય દાખલો નહીં બન્યો હોય. એનો મને એટલા માટે ગર્વ છે કારણ કે મારી પોલીસની ટીમ આ તમામ સમાજ સાથે રહીને તમામ જ્ઞાતિ અને સમાજ સાથે રહીને એની સક્રિયતા, એમાં સારા માણસોને સક્રિય કરીને જે કંઈ આસપાસમાં નકારાત્મક અથવા અસામાજિક લોકો છે એમના વિરુદ્ધ કડકાઈ થઈ શકે અથવા એવી માહિતી અમારા સુધી પહોંચી શકે. ક્યાંક એવું બનતું હોય છે કે સિનિયર અધિકારી હોય ત્યારે સામાન્ય લોકો એમ માનતા હોય કે અમે અમુક પ્રકારની માહિતી સાહેબ સુધી કેવી રીતે પહોંચાડીએ,
પણ મને એનો આનંદ છે લોકોએ ક્યાંક મારા મોબાઈલમાં મારો ફોન ન ઉપડે તો વોટ્સઅપ ઉપર મને માહિતી આપી અને એના કારણે અમે એના પરિણામ પણ આપી શક્યા. ક્યારેક સાવ કોઈ જાતના સંદર્ભ વગર સાવ અજાણી વ્યક્તિ, નાના માણસો ઓફિસમાં આવે, કદાચ ક્યારેક કલાક 2 કલાક એમણે બેસવું પડ્યું હોય કોઈ વિડીયો કોન્ફરન્સ અથવા કોઈ અન્ય એવા મિટિંગના સંજોગોના કારણે, પરંતુ દરેક અરજદાર મારી ઓફિસથી મેં એમને સારી રીતે સાંભળ્યા છે અને જે એમને કાયદાકીય રીતે એમને ન્યાય મળવા પાત્ર હોય એ બિલકુલ ન્યાય અપાવવા માટેનો મેં પૂર્ણ પ્રયાસ કર્યો છે. ફરીવાર જિલ્લા વહીવટીતંત્ર તમામનો હું ઋણી રહીશ. આપનો સૌનો સહયોગ કે જૂનાગઢ પોલીસની ટીમના એક મને નેતૃત્વ, એક લીડર તરીકે મને જે કંઈ સફળતા મળી છે એમાં આપ સૌ સહભાગી થયો. જૂનાગઢની તમામ જનતાનો હું ફરીવાર આ તબક્કે ઋણી છું. આ જિલ્લાના તમામ પત્રકાર મિત્રો છે, મને ગર્વ સાથે અને ખૂબ આનંદ સાથે હું આપ સૌનો પણ આભાર માનું છું. પત્રકાર મિત્રો માટેનો મારો અભિગમ બહુ સ્પષ્ટ છે, કારણ કે લોકશાહીની આ ચોથી જાગીર છે. એમણે હંમેશા અમારી ક્યાંક નાની કચાશ હોય તો એ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે અને હંમેશા એ પ્રયાસને મેં પોઝિટિવલી લીધો છે અને એના કારણે પણ અમારું પોલીસિંગ સુધર્યું છે. આ પોલીસિંગ સુધારવામાં જેમણે અમારી નાનકડી કચાશ રહી હોય, ક્યાંક અમારી નબળી કડી હોય, એ નબળી કડીને પૂરી કરાવવા માટે અમને ધ્યાન દોર્યું છે, અમારી આંગળી ચીંધી છે. એવા તમામ પત્રકાર મિત્રો, એવા તમામ સમાજના જાગૃત આગેવાનો, અસંખ્ય એવા જાગૃત આગેવાનોએ અમારું ધ્યાન દોર્યું છે કે સાહેબ અહીંયા જોજો, અહીંયા આ નબળો માણસ છે, આ બરાબર પોલીસ સાથે આનું ગઠબંધન થયું છે, આ વખતે તમે આને આ કડકાઈ કરાવડાવો, આના વિરુદ્ધ કોઈ ફરિયાદ કરતું નથી. આવા અનેક લોકોએ, જાગૃત નાગરિકોએ મારા સુધી આ મેસેજ પહોંચાડ્યા છે અને એના કારણે અમે એવા લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં સફળ થયા છીએ. એના માટે જે જાગૃત નાગરિકો છે, કારણ કે પ્રજાની સજાગતા, પ્રજાની જાગૃતતા, કારણ કે લોકશાહી વ્યવસ્થામાં કોઈ એક તંત્ર સ્વતંત્ર નથી. લોકશાહી વ્યવસ્થા જ એ છે કે વહીવટી તંત્ર એ પ્રજા માટે છે અને પ્રજાનો સાથ આ બંને મળે છે ત્યારે આપણે લોકશાહી શાસન વ્યવસ્થાને સારી રીતે અને સફળ બનાવી શકીએ છીએ. ત્યારે લોકો, પ્રજા અને પોલીસ અથવા કોઈ પણ તંત્રનું તાલમેલ, સારો એવો તાલમેલ એ સારું વહીવટી, સારું સુશાસન આપી શકે. સરકારના હંમેશા પ્રાયોરિટી રહી છે, હંમેશા એમનો અભિગમ રહ્યો છે કે લોકોને સાંભળો, અરજદારને સાંભળો, જેમના ભોગ બન્યા છે, જેમને કશુંક નુકસાન થયું છે, જે વિક્ટીમ છે, એવા લોકોની ફરિયાદ લઈને એમને ન્યાય મળે. આ માટે પીપલ સેન્ટ્રિક પોલીસિંગ હંમેશા એવો પ્રયાસ રહ્યો છે, જે સરકારનો અભિગમ છે. એ અભિગમને જૂનાગઢ પોલીસે આ 1.5 વર્ષમાં મહદઅંશે એમને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસમાં મારા નેતૃત્વમાં જે થયું છે એ માટે મને ગર્વ છે મારી પોલીસની ટીમનો. ફરીવાર હું આપ સૌનો ઋણી છું. આજે પ્રસંગમાં આપ સૌની ઉપસ્થિતિ છે. ભાઈ શ્રી રાજભા એ સ્વયંભૂ જ પોતાની રીતે મને કે સાહેબ મારે આપના આ જે વિદાય પ્રસંગમાં છે એ બિલકુલ આવવું છે અને મારે સાહિત્યની ભાષામાં મારે આપના જે કંઈ પ્રેમ છે પ્રજાનો, જે કંઈ આપની કામગીરી છે એને મારે બિરદાવી છે. આવા અસંખ્ય લોકો છે કે જેમના પ્રેરણાથી, જેમણે મને જે પ્રેમ આપ્યો છે એના કારણે મને આગામી સમયમાં હવે પોલીસ વિભાગમાંથી હું નિવૃત્ત થઈને હું બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાઈશ પ્રકૃતિ સાથે. કેટલાય લોકોના એવા પ્રશ્નો છે કે શા માટે સાહેબ આપે 50 વર્ષે, હજી આપની પાસે 10 વર્ષ છે, હજુ આનાથી 1-2 સ્ટેપ આપ આગળ પણ જઈ શકો, સમાજમાં સારું કામ, હજુ વધારે લોકોને ન્યાય આપી શકાય, સારું કામ કરી શકાય. હું આપની આ લાગણીને ખૂબ માન આપું છું. મને ખ્યાલ છે અને કરવું પણ જોઈએ, પણ હું આપને જણાવું મારી અંગત કેટલીક બાબતો કે જ્યારે હું તાલીમમાં હતો, સૌપ્રથમ મેં 12 વર્ષ સુધી શિક્ષણમાં કામ કર્યું. પ્રાથમિક શાળાથી શરૂ કરી અને પીજી સુધીના મેં યુવાનોને ટીચર ટ્રેનિંગ કોલેજમાં ભણાવ્યા. ખૂબ સારી રીતે અને ખૂબ સંતોષ સાથે મેં શૈક્ષણિક કાર્ય કર્યું. મને એમ થયું કે સમાજ દર્શન કરવા માટે માત્ર શિક્ષણ વિભાગમાં રહેવાથી કદાચ મારું સમાજ દર્શન એકાંગી રહી જશે.
અને એટલા માટે વહીવટી સેવામાં આવ્યો. વહીવટી સેવામાં મને બીજા ઓપ્શન મળતા હતા. એ વખતે પણ મેં વિચાર્યું કે પોલીસ વિભાગ એવું છે કે જે સમાજના તમામ વર્ગોથી એકદમ નજીક હોય છે. એટલા માટે મારે એ વિભાગમાં જોડાવું છે. એ વિભાગમાં જોડાયો. આમ છતાં મેં નક્કી કર્યું હતું કે મારે જીવનનો એક એવો કટ ઓફ, એવું એક માઇલસ્ટોન નક્કી કરવું છે કે આ સમયે હું મારી પ્રવૃત્તિને એક નવી દિશા આપીશ. મારી જે ટ્રેનિંગ હતી 2011માં, મારા ઘણા બેચમેટ્સને મારી સાથે આ વાત થતી, મારા ઘણા સિનિયર અધિકારીશ્રીઓ સાથે પણ મારે આ વાત થતી કે હું મારી ઉંમર જ્યારે 50 વર્ષની થશે ત્યારે હું કોઈ પણ જગ્યાએ હોઈશ, મારું કદાચ નેક્સ્ટ 2 મહિનામાં પણ જો પ્રમોશન આવતું હશે, બીજા વર્ષમાં પણ આવતું હશે, બીજા કોઈ બેનિફિટ મળતા હશે, તો કોઈ પણ જાતનો પ્રેમ હંમેશા ફરીવાર આપ સૌએ મને ઋણી કર્યો છે. જૂનાગઢની જનતા માટે મેં જે કંઈ કર્યું છે એ મારી ફરજના ભાગરૂપે કર્યું છે, પણ આપે જે કર્યું છે એ મારા ઉપર ઋણ કર્યું છે. હું ફરીવાર આપ સૌને નમન કરી અને ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. હલે હલે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જૂનાગઢ પોલીસ પરિવાર અને જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ સદસ્યો વતી એમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ कमर पर चमकते धड़क से देख जाने कटारे જૂનાગઢ વન વિભાગના અધિકારી શ્રી અક્ષય જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જૂનાગઢના તમામ સજ્જન સન્માની અને નગર શ્રેષ્ઠીઓ વતી એમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડોક્ટર ઓમ પ્રકાશ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું હાર્દિક સ્વાગત અને પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જૂનાગઢના તમામ નાગરિકો અને સજ્જન સન્માનીઓ વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી જે લાગણી અને ઉત્સાહ છે તે ખરેખર કાબિલે રાખ છે. આપ સૌને એક વિનંતી કરીએ છીએ કે બધા જ લોકો સન્માન કરવા માટે આપને એક ચોક્કસ સમયની આપણને અવધિ ફાળવવામાં આવી છે અને ત્યારે અત્રેથી અમે ભારતી ધરાની બંધુ તનિયા વડી તન જાની હોતન સોનાઠ ધરણી. આ ધરતીના માઢુડા કેવા છે? રસિક હૈડા હે પરમ મુખ મંડળે માનવી પીછડા એ પાણી જ્યાં આકરા મરદની મૂછના દલિત લાવણ જ્યાં સુંદરીના સજળ ઘનરાજમાં જ ગુમતી વીજળી એવી આયા ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ધરાની બંધુ તનિયા વડી સૌરાષ્ટ્ર ધરણી પ્રૌઢ સિંધુ પર ઝુકતી
પશ્ચિમે મધ્યમાં ગેસિયાની ગટારી ગને હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જનનિધિ જ્ઞાન સરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન્ય હો ધન્ય હોરઠ ધરણી એવી ગરવા ગિરનારની ગોદમાં જુનાણાની ધરતીમાં અને બાવલીન કોલેજના પટાંગણમાં આજે જે મળવાનું થયું છે આપણે બધાઈને સાહેબના તો ઘણા બધા ડાયરા કર્યા અને ખૂબ મોજું કર્યું છે પણ આજના ડાયરામાં થોડો ભાર લાગે છે ભાર લાગે છે એનું કારણ એવું તે કોણ આગળ એવા પગલા મૂકતું આવે દાદ બાપુ કહે છે એવા તો કોણ આગળ પગલા મૂકતું આવે કે આખું આબ પાછળ ઝૂકતું આવે આખું આબ એની પાછળ ઝૂકતું આવે એટલે સાહેબને આપણે વિદાય આપવા માટે ભેળા થયા છે સાહેબ હમણાં કહેતા હતા કે મને એમ થાય છે કે આનું ઋણ ક્યારે ચૂકવી સાહેબ તમે ઋણ ચડેવું તો એ ચૂકવવાની કોશિશ જુનાગઢની પ્રજા કરી રહી છે આજે અમને બધાને આનંદ આવે છે આનંદ એ આવે તમારા સાથે રહીને આવો કાર્યક્રમ કરવાનો આનંદ આવે છે પણ તમે પણ સાહેબને મેં કાલે પરમ દિવસે પણ કીધું હતું કે અમે સાહેબને છોડ્યા નથી સાહેબ કદાચ જુનાગઢ છોડે છે એટલે એના માટે મળેલા ખાસ આદરણીય આપણા કલેક્ટર સાહેબ અને બધા જ અધિકારીઓ મારા મિત્ર હરેશભાઈ પૂજ્ય બાપુના ચરણમાં વંદન કરી નીરુ દાદાના ચરણમાં વંદન કરી અમારા મુતાનભાઈ અને આપ બધા જયેશભાઈ અને આપ બધાએ મારા ભાઈએ તો અરવિંદભાઈએ તો સ્પેશિયલ પ્રોગ્રામ રાખ્યો હતો અને સરસ કથા પણ રાખી હતી અમે ત્યાં પણ આનંદ કર્યો પણ થોડી વાર આ તાસીર સાહેબની પણ આ તાસીર છે પોલીસ પરિવાર આખો અહીંયા હાજર છે પોલીસ પરિવારને કામ કરવું જોઈએ એ બધું તો સાહેબે કર્યું જ છે પણ એનાથી એક્સ્ટ્રા વધારાનું કામ સમાજ સેવા વ્યસન મુક્તિથી લઈ ચરે વેતી વેદમાં જે છે કે ચરે વેતી જે ચાલતા રહેવું એ કામ એમનો સાહેબનો પરિવાર પણ અહીંયા છે એટલે મને એમ કહેવાનું મન થાય છે કે જંગલમાં એક ચંદને કોટો કાઢેલો જંગલમાં ચંદન હતું એમણે કોટો કાઢેલો અને કવિ નીકળે છે અને આખું વન છે એ હસે છે આનંદમાં છે એકદમ મોજમાં છે અને એને કવિએ પૂછ્યું કે આટલું બધું કાયમ ઘણીવાર નીકળું છું વનરાયને કીધું કે આટલા હર્ષમાં તમે આટલા આનંદમાં કોઈ દી હતા નહીં તો આજ આટલો બધો આનંદ છે એનું કારણ શું છે ત્યારે કવિને વનરામને એમ કીધેલું કે ચંદન ઉગ્યો વનમાં અને વન હસને લગી વનરાય કારણ કે અમારા કુળમાં સપૂત પાક્યો અને સુવાસ દેશે ફેલાય એમ જે કુળમાં ભૂદેવ કુળમાં રાજગોર બ્રાહ્મણ કુળમાં સપૂત પાક્યો અને એને ગુજરાતને સુવાસ આપી છે અને એનું ગૌરવ છે એટલે એવા ગૌરવશાળી અધિકારી આઈપીએસ અધિકારી અને એમની મોજ છે પાગલો છે મત પૂછો તુમ ક્યાં લોગે पागलों से मत पूछो कि तुम क्या लोगे अगर कुछ मांग बैठा तो तुम क्या दोगे और जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं भला मानस जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं એટલે આ જૂનાણું છે એ સાહેબને પ્રેમ વરસાવવા માટે ભેળા થયા એટલે થોડી વાર મારે 20-25 મિનિટ આપણી લોક સંસ્કૃતિની વાતો કરી એક બે ગીતો ગાઈને આનંદ કરાવો મને આમ મેં કીધું થોડો ભાર લાગે છે બોલવામાં કોઈ ભાર નથી લાગ્યો પણ સાથે જ છે સાહેબ અને સાહેબે ખૂબ પરિવારની જેમ માન્યું છે આખા જુનાગઢને ખૂબ મહેનત રાતને દિવસ દોડ્યા છે હું તો ઘણીવાર મારા પ્રોગ્રામમાં પછી અધિકારી કોઈ પણ હોય બોર્ડર ઉપેલા આપણા સેનાના યુવાનો હોય તો ભલે પોલીસ પરિવાર કે કોઈ અધિકારી હોય એ સતત એના મગજમાં એ જે વિસ્તારમાં કામ કરવા આવ્યા હોય એનું બધાનું ટેન્શન લઈ અને કામ કરતા હોય છે આપણે એનું ઋણ ન ચૂક્યું હોય કે અમુક સ્ટેજે મૂકવું એ અઘરી વાત છે વાતો કરી મહેનત હોય બાપ દાદાના પૂન હોય ત્યારે હારા પોસ્ટ ઉપર કોઈ પણ અધિકારી આવતા હોય એમની પૂર્ણ મહેનત હોય છે એમને નથી થતું એટલે મેઘાણીના એક ગીતથી મારે શરૂઆત કરવી છે કે મોરબાની થન કાટ કરે મન મોરબાની થન કાટ કરે મોરબાની થન કાટ કરે મન મોરબાની થન કાટ કરે
કરી શકાય અને મોજ આવે તે છોડી દેવી એ રામ આવે તો થાય રાષ્ટ્ર માટે કંઈ કરવું એ રામ આવે તો થાય દેશ માટે બીજાના માટે સારું કરવું હોય તો અરે કોકનું દુઃખ જોઈ દુઃખી થવું એ આપણા પુણ્ય હોય તો થવાય થવું દાદા એ તો હાથ પેઢીના પુણ્ય હોય તો થાય હા ઈ બહુ મોટી વાત છે એટલે રામ આવી જાય તો થાય એમને નથી કાંઈ થતું એટલા માટે સમયનું મને ખબર છે એટલા માટે પણ મારે ઓખાવાળા પણ બે કડી લેવી છે અહીંયા પણ આ બધા ગીતો સાહિત્ય જેને સમજવું જેને કાનજી બાપા કહેતા કાનજી ફૂટા બારણ વિધેલા વિધાય અણવિધા વનમાં ફરે તું તારું જંતર વગાડ મારો જીવતા આત્મો ઠરે એમ જે ચણોઠી જોઈ લાલ ચણોઠી રાજી થયા હાથમાં લીધી કે ભગવાનની કેવી રચના આવી રૂડી ચણોઠી વગડામાં બનાવી જોતા 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 જોયું તો મોઢું કાળું કાગ બાપુને વિચાર થયો કે આવી રૂપાળી ચણોઠી મોઢું કેમ કાળું ભગવાન કોઈથી ભૂલ ન કરે ચણોઠીને ભાંગી પાણો મારી અંદરનું ગરીબ ખાધું તા તો કડવી ઝેર અને ભગત બાપુ દુઓ લખ્યો દરેક હોય ગમે એવડો માણસ હોય નાનો કે મોટો જીવનમાં ઉતારવા જેવો આ દુઓ છે શું કહે છે કાગ બાપુ એના નામ જગતના ટોકમાં નો રહે જેને જગતને આપ્યું છે એના નામ રે આ પ્રેમ છે આપ બધા આવ્યા છો છેક સુધી આપ એટલા અંદર આનંદ ઉલ્લાસથી એટલે પ્રેમના ઉમટ્યા પૂર અમારો રાણા કંડાળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી લખે છે પ્રેમના ઉમટ્યા પૂર એમાં અણતારું ઓબા લીએ કોક તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વિધીને ભૂદરા ઈ તો જેને તરતા આવડતો હોય ઈ જ રૂપકા મારી શકે બાકી તો આંખું મોટી કરી જોયા કરે હા અને પ્રેમના પ્રાગવડ હેઠ આયા કઈક પ્રિતાળું કોઠી ગયા બાકી રાકા રોતા રહ્યા ઈ તો ભૂંડા મોયે ભૂદરા ઈ પ્રેમ કે છે એટલે બધા અહીંયા આવ્યા છીએ ને આપણે મળ્યા છીએ પણ છેલ્લે આ ઘણી બધી વાતો ગીતો થઈ છે મારે બે દ્વારકા વાળાને પણ મારે યાદ કરવો છે એટલા માટે
ધર્મ છે એને કેટલા વર્ષ થયા, ક્યાં કેટલા સમયથી છે સનાતન ધર્મ? તો છેલ્લે કહેતો જાઉં થોડા, અમારો સનાતન ધર્મ કેટલા સમયથી છે સાંભળો. કારણ કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ પાણી મંત્ર જેતો ન હોતા વિવેક ધર્મ ધર્મ થતો સુર ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામ હોતા. કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ પાણી મંત્ર જેતો ન હોતા વિવેક ધર્મ ધર્મ થતો સુર ન હોતા આકાશ ધરા રામૈયા રામી રામ હોતા. આપણું લોક સાહિત્ય વાર્તાઓ ગીતો સુભાષણ અને સાહેબે ખૂબ ડાયરાઓ કર્યા છે. આગળ હજી ઘણા ડાયરાઓ કરવા, સમાજના ઘણા કામ સાહેબે કરવાના છે. બધા અધિકારીઓ બેઠા છે, આપણે સાહેબને સાંભળવા છે, બીજાને પણ સાંભળું છું. એટલે છેલ્લે અહીંયાથી મારે એટલું કહેવું છે ખાલી કે પ્રેમથી બધા આપણે આવ્યા છીએ, પ્રેમથી મળ્યા છીએ. સાહેબ આપણા ઉપર જુનાગઢ ઉપર સાહેબે ખૂબ પ્રેમ વરસાવ્યો અને હવે આપણે પણ આજે જુનાગઢ ઉપર પ્રેમ વરસાવ્યો. જુનાગઢ આખું છે સાહેબ ઉપર પ્રેમ વરસાવ્યો છે. એટલે છેલ્લે કડીએ પૂરું કરવા જાવ છું એની પહેલા આ કડીમાં પૂરું કરું ત્યાં હર હર આવે ત્યાં બધા બે હાથ ઊંચા કરી અને હર હર નો નાદ મારી સાથે બધા લગાડજો. જુનાગઢની ધરતી બેઠા છે એટલે આ ગીતની કડીમાં હર હર આવે ત્યારે સ્વાગત કરું. ખાસ કરીને મીડિયાના બધા મિત્રો છે એ પણ આવ્યા, એનું પણ અહીંયાથી સ્વાગત કરું છું. એક દુહકનું લોક સાહિત્યનું છે આમાં. એક પોસ્ટે પહોંચે છે એને પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. ઘણાને એમ લાગે કે શું ઘટે, એ તો આપણા સાહેબ છે. પણ સાહેબ સવારના પોરમાં એક બાપ દીકરો વોકિંગ કરવા માટે નીકળેલા, 10 વર્ષનો દીકરો અને એનો બાપ હાલ્યા જતા તેમ એક સાયકલ વાળો સામેથી આવ્યો. એટલી સ્પીડમાં સાયકલ આવી કે આમ બૂમ કરતી પાસેથી ગઈ. એટલે સાયકલ એટલી સ્પીડમાં ગઈ પણ ઓલો પેદલ નહોતો મારતો, આમ પગ સ્થિર હતા. છોકરાએ એના બાપને કીધું, બાપુ પપ્પા મારે આવી આપણે સાયકલ લેવી જોઈએ, એને પેદલ નથી મારવા પડતા, તોય કેટલી સ્પીડમાં ગઈ. પછી એના બાપે કીધું કે એને આગળથી અહીંયા આપણને દેખાણો ત્યાં સુધી જે પેદલ માર્યા છે પરસેવે રેપઝેપ થઈ ગયો છે, તને મને નથી દેખાણું પેદલ કેટલા માર્યા. એ પેદલ કેટલા માર્યા હોય છે, સાયકલ સ્પીડમાં જતી હોય તો પેદલ માર્યા ખબર હોય અહીં સુધી કેમ ભૂગ્યા છે. એટલા માટે એક દુહો છે આપણો.
રક્ષા કરવાનું કામ કરે છે. હાથમાં માળા હોય અને એક હાથમાં તલવાર હોય જ કંઈક કરી શકે. માઈ કાંગલાના કોઈથી મંદિર ન થાય. પેલા ક્રાંતિ હોય તો જ શાંતિ રહે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે. તમે નીકળો, અમને મજા આવે અહીંયા. હા, ક્રાંતિ વગર કોઈથી શાંતિ હોય નહીં. કેટલાય નવલો યુવાનો એ દેશ માટે, રાષ્ટ્ર માટે બલિદાન દીધા છે, આજ પણ આપે છે, એટલે શાંતિ છે. સાહેબનો હમણાં વિડીયો જોતા હતા, હાઈલે આવતા હતા, મજા આવે. એટલે મને ઉદયનભાઈ કહેવાનું મન થાય. કેટલા આના અર્થો આવે પાછા, આના કેટલા પ્રકારના પાછા અર્થો આવે. આ હાવજની ધરતી છે. એક બાજુ રત્નાકર સાગર જ્યાં હિલોળા કરે છે, એક બાજુ ગરવગઢ ગિરનાર, આ બાજુ દાદો સોમનાથ, આ બાજુ દ્વારકા વાળો, આ બાજુ ગાંડીગીર હાવજડાની જ્યાં ઢળકું પડે છે. હાવજા ડાણસી હાગજિયા હાંભળે પડે વેરી તણા ગાઢ પોછા. અને આજ પણ તમે હિંગોડાને કાંઠે, હિરણને કાંઠે જાઓ, તમે મસુંદરીને કાંઠે, ખોપટડીને કાંઠે તમે જાઓ, રાવલને કાંઠે તમે જાઓ, શેત્રુજીને કાંઠે જાઓ, ધીમા ધીમા જાતા હોય, ઓસિતાનો આડો ઉતરે અને આવતો હોય, પંજા નાખતો ગાવીયો સિંહ. દોઢ વર્ષમાં જુનાગઢ જિલ્લામાં રન ફોર જુનાગઢ હોય, વિશ્વ ડ્રગ્સ દિવસ વિરુદ્ધમાં સાયક્લોથોન હોય, કે પછી ગુજરાત ઓપન સ્કેટિંગ સ્પર્ધા હોય, વોકિંગના જે ક્લબ છે એના દ્વારા જુનાગઢથી માધુપુર સુધીની સાયક્લોથોન હોય, નવરાત્રિના તહેવારો હોય, પરિક્રમા હોય, શિવરાત્રિ હોય, અને અલગ અલગ શાળા અને જે શાળાઓ છે, કોલેજ છે, યુનિવર્સિટી છે, એમાં અમારી જુનાગઢ જિલ્લાની પોલીસની જે ટીમ છે એમણે સે નો ટુ ડ્રગ્સની જે ઝુંબેશ ચલાવી છે. મને આજે ગૌરવ છે કે જુનાગઢના નાગરિકો સુધી આ વિષયને ની સંવેદનશીલતા છે એને પહોંચાડવામાં જુનાગઢની પોલીસ સફળ રહી છે. અને એ માટે જુનાગઢની જે ટીમે કામ કર્યું છે એમને પણ હું ખૂબ બિરદાવું છું. જુનાગઢની જનતા તરફથી જે સહયોગ મળ્યો છે એ પછી રાજકીય આગેવાન હોય, સામાજિક આગેવાન હોય, દરેક જ્ઞાતિના આગેવાન હોય, દરેક ધર્મ અને શૈક્ષણિક સંસ્થાઓ હોય, પત્રકારત્વ જગત હોય, કે પછી અહીંના ધાર્મિક વડાઓ હોય, આ તમામથી પોલીસ વિભાગે તાલમેલ મિલાવીને પ્રજા અને પોલીસ બંનેનો એક સમન્વય કરીને લોકોને ગુનેગારો વિરુદ્ધ બિલકુલ કડકાઈ કરવાની અને સારા અને સજ્જન લોકોને સલામતી આપવાની, એ પછી મહિલાઓ હોય, બાળકો હોય, સિનિયર સિટીઝનની સુરક્ષા હોય, કે પછી દિવ્યાંગ બાળકો હોય, કે પછી કોઈ પણ પ્રકારે મંદબુદ્ધિના બાળકો હોય, આવા તમામને મદદ કરવા માટે પોલીસ છે એ અમારી સી ટીમ હોય કે અમારી ટ્રાફિક પોલીસ હોય, આ તમામ કક્ષાએ તમામ પોલીસે જે પ્રયાસ કર્યો છે અને જૂનાગઢની જનતાને જે સલામતી આપવાના જે પ્રયાસો કર્યા છે એમાં મને મારી ટીમથી, મારા સિનિયર તમામ અધિકારીશ્રીઓથી અને માનનીય સરકારશ્રીનો જે સહયોગ મળ્યો છે એ માટે હું ખૂબ ખૂબ તમામનો ઋણી છું. હવે પછીના આવતા દિવસોમાં આપ શું કાર્યવાહી? આગામી દિવસોમાં મારું આયોજન મારા વતનમાં, ગામમાં, મારા પરિવાર સાથે, ભવિષ્યમાં જ્યાં મારી જરૂરિયાત અથવા ઈચ્છા છે ત્યાં પ્રવાસ અને પ્રકૃતિ સાથે એકાંતમાં રહેવાનું, અને એ દરમિયાન જે સંજોગો બને ને કોઈ જગ્યાએ ક્યાંક પ્રજાલક્ષી કામમાં કે લોકોને મદદરૂપ થઈ શકાય તો એવો મારો પ્રયાસ રહેશે. સાહેબ, આ બાળકો છે, યુવાનોને મારી અપીલ છે કે આ દૂષણ છે હજુ કદાચ આપણે અહીંયા બહુ સ્પ્રેડ થયું નથી, આપણે સૌ સાવચેત રહીશું, પોલીસ એની કડકાઈ કરશે તો આગામી દિવસોમાં આ દૂષણથી આપણી યુવા પેઢીને દૂર રાખી શકશું.